ઓમ નમસ્કાર મિત્રો, મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર. અને આજનો મારો વિડીયો હાર્ટના બ્લોકેજ દવા વિના, કોઈ પણ પ્રકારની મેડિસિન વિના કેવી રીતે ખોલી શકાય એના માટેનો છે. અને આજકાલ મિત્રો આખા વિશ્વની અંદર હાર્ટના પેશન્ટોનું પ્રમાણ ખૂબ ઝડપી વધી રહ્યું છે. અને એમાંય આપણા હિન્દુસ્તાનની અંદર હાર્ટના પેશન્ટોનું પ્રમાણ ખૂબ વધારે છે. 50 વર્ષથી ઉપરનાને હાર્ટની તકલીફો ઉંમરના કારણે થાય, પણ 50થી નીચેના યુવાનોમાં પણ હાર્ટનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. હાર્ટની તકલીફ, બાળકોને પણ હાર્ટની તકલીફો જોવા મળે છે. અને આ હાર્ટને મજબૂત કરવા માટે તમારે શું કરવું જોઈએ? અને ખાસ તો જેને બ્લોકેજ હોય અને એ બ્લોકેજ તમારે દવા વિના ખોલવો હોય તો આ સરસ મજાનો મારો વિડીયો છે. જોઈ અને નિયમિત તમે આ પ્રાણાયામ કરશો, આ યોગિક ક્રિયા કરશો તો હાર્ટના બ્લોકેજ ખોલી શકશો. અને પ્રાણાયામમાં ખાસ તો કુંભક પ્રાણાયામ, હું આજે તમને કુંભક વિશે માહિતી આપીશ. કે શ્વાસ ભરી તમે અંદર રોકો એટલે એને આંતર કુંભક કહેવાય. અને શ્વાસ ભરી બહાર, શ્વાસ છોડી દીધા પછી બહાર શ્વાસને રોકી રાખો તો એને બાહ્ય કુંભક કહેવાય. પણ આપણે આંતર કુંભક વિશેની વાત કરીશું. જો નિયમિત તમે આ અપનાવી લો તો હાર્ટના બ્લોકેજ ધીરે 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 ખોલવાની શરૂઆત થઈ જશે અને એક દિવસ તમારું હાર્ટ પરફેક્ટ થઈ જશે મિત્રો. જો નિયમિત આ પ્રયોગ કરશો તો. જેને બાયપાસ કરાવેલો હોય, સ્ટેન મુકાવેલો હોય, એને આ પ્રયોગ કરવાની જરૂરિયાત નથી, એને રોકવાની જરૂર નથી. શ્વાસને કુંભક ન કરી શકાય. પણ બાયપાસ કરાવેલો હોય, સ્ટેન મુકાવેલો હોય અને તમે કોઈ પ્રાણાયામ કરવા માંગતા હોય તો તમે સિદ્ધાસન જ્ઞાન મુદ્રામાં બેસી આંખો બંધ કરી શ્વાસ ભરી ધીરે ધીરે શ્વાસને છોડી દેવાનો. શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે એક વખત આ પ્રાણાયામ થાય. આવા 50 વખત સવારે, 50 વખત સાંજે, કે જેને સ્ટેન મુકાવેલ છે, બાયપાસ કરાવેલ છે, એવા મિત્રો ચોક્કસ આ પ્રાણાયામ કરી શકો છો. એમાં કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો. શરૂઆતમાં 10 કરો, 15 કરો, દરરોજ વધતા જાઓ ધીરે ધીરે કાઉન્ટિંગ કરતાં કરતાં. અને નિયમિત 50 વખત સવારે, 50 વખત સાંજે, કે જેને સ્ટેન મુકાવેલ છે, બાયપાસ કરાવેલ છે, એવા હાર્ટના પેશન્ટો છે એને આ ધીરેથી જ પ્રાણાયામ કરો. પણ હૃદયના બ્લોકેજ હોય અને એ બ્લોકેજ તમારે બાયપાસ ન કરાવવું હોય, સ્ટેન ન મુકાવવું હોય, વગર સર્જરીએ હાર્ટના બ્લોકેજ ખોલવા હોય તો મનથી તમે નક્કી કરી દો કે મારે હાર્ટના બ્લોકેજ ખોલવા છે, તો એના માટેનો આ ટોપ પ્રાણાયામ છે. સિદ્ધાસન, પદ્માસન, વજ્રાસન, સુખાસન, ખુરશી ઉપર બેઠા બેઠા કોઈ પણ આસનની અંદર તમે આ પ્રાણાયામ કરી શકો છો. સિદ્ધાસન, વજ્રાસન, પદ્માસન, સુખાસન અને મુદ્રા, અજ્ઞાન મુદ્રામાં બેસવાનું. ખુરશી ઉપર બેઠા બેઠા પણ તમે આ પ્રાણાયામ કરી શકો છો. કુંભક પ્રાણાયામ કેવી રીતે? શ્વાસ ભરવાનો, બંને નસકોરે બંધ કરી દેવાનો અને મનમાં ગણતરી કરવાની. 1, 2, 3, 4, 5, 20 સુધી ગણવાના. પછી શ્વાસને ધીરે ધીરે છોડી દેવાનો. શ્વાસ ભરી શ્વાસને રોકી રાખવાનો, કુંભક કરવાનો 20 વખત. ગણતરી તમારે 20 જ વખત. આ વિડીયો જોયા પછી તમે શરૂઆત કરવા માંગતા હોય તો 20 જ વખત ગણજો. પછી ધીરે ધીરે શ્વાસને છોડી દેવાનો. શ્વાસ ભરી રોકી છોડી દેવો એટલે એક પ્રાણાયામ થઈ ગયો. પછી ફરીથી એ જ પ્રમાણે શ્વાસને ભરવો, 20 વખત રોકી રાખો, ધીરે ધીરે શ્વાસને છોડી દેવો. આવી રીતે 5 વખત તમારે શરૂઆત કરવાની. 5 વખત નિયમિત 20 સુધીનું કાઉન્ટિંગ કરી અને સવારે આ પ્રાણાયામ કરી નાખવાનું. સાંજે જમ્યા પહેલાં, સવારે જમ્યા પહેલાં. અને ધીરે ધીરે દરરોજ તમારે વધતું જવાનું. 10, 30 કરવા, 40 કરવા, 50 કરવા અને 100 સુધી કાઉન્ટિંગ સુધી તમે પહોંચી જાઓ. એટલો શ્વાસ રોકી શકશો એટલે ધીરે ધીરે શરૂઆતમાં 4-5 દિવસની અંદર જ તમને ચેન્જિંગ તો દેખાશે. તમને તમારા શરીર ઉપર ઓટોમેટિક એનો ખ્યાલ આવશે તમને. હાર્ટના પેશન્ટો જેને બ્લોકેજ છે, હૃદયની નળીઓ લોક છે, એના માટેની વાત કરું છું કે એ ખોલવી હોય તો તમે આ પ્રાણાયામ શરૂ કરી દેજો મિત્રો. ધીરે ધીરે 100 સુધી. પછી તમારે વધારે કાઉન્ટિંગ કરી શકો તો 120, 130, એ તમારી અનુકૂળતા પ્રમાણે. પણ ફરજિયાત 100 સુધી ગણતરી કરો ત્યાં સુધી રોકવાનો પ્રયત્ન કરવાનો. પણ સાવધાની રાખજો, એકદમ નહીં.
પહેલા દિવસે 20 જ વખત ગણતરી કરો, એનાથી વધારે નહીં. કેવી રીતે હું શીખવાડી દઉં. સિદ્ધાસન, વજ્રાસન, પદ્માસન, કોઈ પણ આસનમાં બેસી, જ્ઞાન મુદ્રામાં બેસી શ્વાસ ભરવાનો. આ પ્રમાણે શ્વાસ ભરી રોકી રાખો, 20 કાઉન્ટિંગ કરવા, છોડી દેવો અને ધીરે ધીરે એમાં વધતું જવાનું. એકદમ ઝડપથી શ્વાસને નહીં છોડી દેવાનો, ધીરે ધીરે છોડવાનો. ભરતી વખતે ધીરે ધીરે શ્વાસ ભરવાનો. આ પ્રમાણે આ શ્વાસ ભર્યો, બંને રસકોરા બંધ કરી રોકી દો. શ્વાસને ધીરે ધીરે છોડવાનો. આવી રીતે જો તમે હાર્ટના બ્લોકેજવાળા નિયમિત આ પ્રયોગ કરશો અને આ પ્રાણાયામ કરશો, આ યોગિક ક્રિયા કરશો તો 100% તમારા હાર્ટના બ્લોકેજ ધીરે 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 ખોલવાની શરૂઆત થઈ જશે. અને જો નિયમિત કરશો તો પહેલી શરત મારી કે નિયમિત તમારે 5 વખત આ પ્રાણાયામ સવાર સાંજ કરી નાખો. પછી ધીરે ધીરે 6, 7, 8, 11 વખત પણ તમે કરી શકો છો. 2 જ વખત કરવાનું આ પ્રાણાયામ. અને આ પ્રાણાયામ નિયમિત અપનાવશો એટલે હાર્ટના બ્લોકેજ તો ખુલી જ જશે. પણ જે તંદુરસ્ત માણસો છે અને યોગ શીખવા માંગતા હોય તો મારો આ વિડીયો જોઈ શરૂઆતમાં તમે આ રીતે શરૂઆત કરી દો, 20થી શરૂ કરી દો અને ધીરે ધીરે 5 વખત સવાર સાંજ. તંદુરસ્ત વ્યક્તિઓ પણ આ પ્રયોગ કરી શકો છો. એનાથી બીપીવાળા, ડાયાબિટીસ, થાઇરોઇડ, માઇગ્રેન, ઘણા બધા લાભ બીજા રોગોમાં પણ તમને થશે. પણ ખાસ કુંભક કરવાથી હાર્ટના બ્લોકેજ તમે ખોલી શકો છો. મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, નમસ્કાર.